नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वगवाला आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। स्टांडर्ड 10 इंग्लिश मीडियम सब्जेक्ट छे संस्कृत, विडियो नंबर 20। आज दिन सुधी तमे 19 विडियो सुधी जे वर्क काम कर्યું આપણે એ બધું જ વર્ક ગ્રામરના અનુસંધાનમાં થયું। હવે આપણે આ 20મા નંબરનો જે વિડિયો છે એ વિડિયોથી આપણે હવે લેસન ઉપર જવા જઈ રહ્યા છીએ। તો ટેક્સ્ટ બુકમાં પહેલું લેસન ઇટ મીન્સ કે ફર્સ્ટ પોયમ જે છે એ ફર્સ્ટ પોયમનું નામ છે સંવદધ્વમ। તમે જોઈ શકો છો અત્યારે લેસન 1 ટાઇટલ છે સંવદધ્વમ। મિત્રો, આ સંવદધ્વમમાં 5 શ્લોકો તમને આપવામાં આવ્યા છે। પાંચે 5 શ્લોકોમાં પહેલો, બીજો અને ત્રીજો આ 3 જે શ્લોકો છે એ 3 શ્લોકો વેદમાંથી લેવામાં આવ્યા છે। પહેલો શ્લોક ઋગ્વેદનો છે, બીજો શ્લોક યજુર્વેદનો છે અને ત્રીજો શ્લોક અથર્વવેદનો છે। જ્યારે વેદમાંથી જ જો શ્લોકો લેવામાં આવ્યા હોય તો વેદ એ શું છે એની થોડો પરિચય આપણે જોઈ લઈએ। તો વેદ તમને બધાને ખબર છે કે 4 પ્રકારના વેદ છે, 4 વેદ છે। એ 4 વેદોમાં સૌથી જૂનામાં જૂનું જો કોઈ ઓલ ઓવર વર્લ્ડમાં પુસ્તક હોય, ગ્રંથ હોય તો એ સૌથી જૂનામાં જૂનું ગ્રંથ એ ઋગ્વેદ છે। ઋગ્વેદમાં જે શ્લોકો આપવામાં આવ્યા છે એ શ્લોકો ખરેખર ઋચા તરીકે એને ઓળખવામાં આવે છે। ઋગ્વેદમાં જે શ્લોકો તમને જોવા મળે એને શ્લોક નથી કહેવાતા, એને ઋચા કહેવામાં આવે છે। યજુર્વેદનો બીજા નંબરનો જે શ્લોક છે એમાં પણ જે શ્લોક આપવામાં આવ્યા છે એને મંત્ર કહેવામાં આવે છે। અને અથર્વવેદમાં જે શ્લોકો આપવામાં આવ્યા છે એને એક ઋચા તરીકે ઓળખવામાં આવે છે। તો તમને પ્રશ્ન એ થાય કે બધી જ બુક્સ હોય એ બધી જ બુક્સના ઓથર હોય આપણી જોડે। તો આ ઋગ્વેદ એવા 4 વેદો છે, એ 4 વેદોના ઓથર કોણ છે એવો તમને સહજ પ્રશ્ન થાય। તો મિત્રો, આખા વિશ્વમાં એક જ એવો ગ્રંથ છે, એક જ ઇટ મીન્સ કે 4 એવા વેદો છે, એ 4 વેદોના રચનાકાર કોઈ છે જ નહીં। અને એમાં થોડુંક આગળ વધીએ તો 4 વેદો પહેલા એક જ વેદ હતો જેનું નામ છે ઋગ્વેદ। તો આ જે ઋગ્વેદ છે એ ઋગ્વેદના કોઈ પણ ઓથર છે નહીં। તો એ કેવી રીતે લખવામાં આવ્યો, કેવી રીતે આપણા સુધી લેખિત સ્વરૂપે પહોંચ્યો? તો મિત્રો એટલું ધ્યાન રહે બેટા, ઘણા બધા એમ કહે છે કે વેદોના રચનાકાર એ વેદમ વ્યાસ છે, પણ યાદ રહે વેદમ વ્યાસે માત્ર અને માત્ર ભગવાન સાથે જે વાતચીત થઈ સમાધિ અવસ્થામાં
બસ ભગવાને એમને પરમાત્માએ વેદમ વ્યાસને સમાધિ અવસ્થામાં મૌન રહી અને જે જ્ઞાન પરમાત્માએ આપ્યું એ જ્ઞાન વેદમ વ્યાસે સમાધિ અવસ્થામાં બોલતા ગયા અને સાઈડ ઉપર ગણેશ ભગવાનને બેસાડવામાં આવ્યા હતા. એ ગણેશ ભગવાને વેદ વ્યાસ જે પ્રમાણે બોલ્યા એ ગણેશ ભગવાને લખી નાખ્યું. હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે બોલનાર કોણ છે. ઇટ મીન્સ કે જ્ઞાન આપનાર પરમાત્મા છે. એ જ્ઞાન સાંભળનાર કોણ છે? તો કે વેદ વ્યાસ છે. અને જ્ઞાન બોલનાર કોણ છે? તો કે વેદ વ્યાસ. અને જ્ઞાન લખનાર કોણ છે? તો કે મહર્ષિ ગણેશ ભગવાન. તો આજ દિન સુધી તમે એવું જાણ્યું હશે કે કોઈ પણ બુક હોય એ બુકના ઓથર જાતે જ વિચારે, જાતે જ લખે અને જાતે જ સમાજ સામે બોલે પોતાનું જ્ઞાન. એને સામાન્ય રીતે આપણે બુકના ઓથર તરીકે સમજી શકીએ. તો અહીં તો જ્ઞાન આપનારો કોઈક અલગ છે, એ જ્ઞાનને સાંભળનારો અને બોલનારો કોઈક અલગ છે, અને એ જ્ઞાનને લખનારો પણ કોઈક અલગ છે. એટલે આ ઋગ્વેદને કોઈ પણ વ્યક્તિએ લખેલો છે નહીં. ઇટ મીન્સ કે સંસ્કૃતમાં વેદને અપૌરુષીય કહેવામાં આવે છે, કે કોઈ પુરુષે લખેલો ગ્રંથ છે નહીં. એ ભગવાનનું સ્વયં બોલાયેલી વાણી છે. તો આટલું સમજી લીધા પછી પહેલો જ શ્લોક છે તમારો, જુઓ. પહેલો શ્લોક છે એ શ્લોકમાં શું લખ્યું છે શાંતિથી સમજીએ. એ પહેલાં આપણે ટાઇટલનું મિનિંગ જોઈ લઈએ કે ટાઇટલ એવું છે કે સંવદધ્વમ. સમ એટલે સાથે, વદ એટલે બોલવું, સ્પીક, ધ્વમ એટલે મળીને, સાથે મળીને બોલો એમ આજ્ઞા કરવામાં આવી છે. આજ્ઞાર્થના પ્રત્યયો લાગ્યા છે આને. દ્વમ, સાથે મળીને બોલો એમ એક તમને આજ્ઞા કરી છે. આપણને બધાને આજ્ઞા કરી છે કે બધા ભેગા થઈ સાથે મળીને બોલો. ઇટ મીન્સ કે બધા સંગઠિત બનો, એનો મિનિંગ એવો થાય છે. તો વેદ એનું ટાઇટલ સમજી લીધા પછી પહેલો શ્લોક છે એ સમજો શાંતિથી. એને હું એકવાર તમને કોઈ મનમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું એને શાંતિથી એકે એક લેટર વાંચું છું. એને જોજો, સમજજો. સમ ગચ્છદ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. એની નીચે લખ્યું છે ઋગ્વેદ. અને જુઓ બેટા, એની પાછળ એક કાઉન્ટિંગ વર્ડ આપ્યા છે, તમે જુઓ 10, 191 અને પાછળ છે 2. ઇટ મીન્સ કે 2. તો એ જે કાઉન્ટિંગ વર્ડ છે એ કાઉન્ટિંગ વર્ડ શું સૂચવે છે? તો જુઓ બેટા, તમે જ્યારે ઋગ્વેદ તમારા હાથમાં આવી જાય અને તમારો આ સમગચ્છદ્વમ જે ઋચા છે, જે શ્લોક છે, એ ઋચા તમારે ઋગ્વેદમાં જોવી હોય
કારણ કે ઋગ્વેદ તો બહુ મોટો ગ્રંથ છે અને એ ગ્રંથમાં આ ઋચા કઈ જગ્યાએ આવી છે એ જો તમારે જોવી હોય બેટા, તો યાદ રહે એ કાઉન્ટિંગ વર્ડનો તમારો સહારો લેવો જ પડે. જો એનો સહારો તમે ન લો તો એ ઋગ્વેદમાં આ ઋચા જોવા ન મળે. તો સૌ પ્રથમ ઋગ્વેદમાં જેઓ તમારા હાથમાં આવે તરત જ તમારે 10મા નંબરના મંડળમાં જવું પડે. હવે પ્રશ્ન એ થાય કે 10 નંબરનું મંડળ એટલે શું, એવો પ્રશ્ન થાય. ગભરાવાનું નહીં બેટા, નવા નવા શબ્દો આવે એ ચેલેન્જ હોય છે તમારા માટે, એને આપણે સમજવા પડે. તમને બધાને ખબર છે કે સત્યનારાયણની કથા આપણે સાંભળીએ છીએ. એમાં મહારાજ બોલતા હોય છે કે સ્કંદ પુરાણે રેવાખંડે પ્રથમ અધ્યાય સંપૂર્ણમ. તો તમે વિચાર કરો કે જ્યારે પહેલો અધ્યાય પૂરો થાય તો હું જેવું બોલ્યો એવું મહારાજ બોલતા હશે. એ જ પ્રમાણે દ્વિતીયો અધ્યાય પૂરો થાય તો એવું કહે કે સ્કંદ પુરાણે રેવાખંડે દ્વિતીય અધ્યાય સંપૂર્ણમ. એમ 5 આખી કથા સાંભળો તો કથામાં 5 અધ્યાય આવે છે. તો એ પરથી બેટા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સત્યનારાયણની કથામાં 5 પાર્ટ પાડવામાં આવ્યા, જેનું નામ છે અધ્યાય. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય ને 5મો અધ્યાય. એમ ઋગ્વેદમાં 10 પાર્ટ પાડવામાં આવ્યા છે. એમાં પહેલા પાર્ટને પહેલું મંડળ, બીજું મંડળ, ત્રીજું મંડળ, એમ 10મું મંડળ. એમ ઋગ્વેદમાં 10 મંડળ આવે છે. પછી 191 નંબરના સૂક્તમાં, ઋગ્વેદમાં સૂક્તો જોવા મળે છે. સૂક્ત કોને કહેવાય? શાંતિથી સમજો બેટા. સૂક્ત એને કહેવાય કે ઋગ્વેદમાં અમુક ઋચાઓને ભેગી કરવામાં આવે, એક સમુદાય બનાવવામાં આવે અને એ ઋચાઓ, એ મંત્રો, એ શ્લોક જે ભેગા કર્યા હોય એ ભેગા થયેલા મંત્રોને, ઋચાઓને સૂક્ત કહેવામાં આવે છે. તો 10મું મંડળ, 191 નંબરનું સૂક્ત અને એમાં બીજા નંબરની જે ઋચા છે એ ઋચા કઈ હશે? તો જો એને હું ગઉં છું, શાંતિથી સાંભળજો. એ બીજા નંબરની ઋચા કઈ હશે? તો જુઓ, સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે. આ એનો ફર્સ્ટ રાગ છે. એનો અનુષ્ટુપ રાગ પણ છે. અનુષ્ટુપ રાગ કોને કહેવાય? તમને ખબર છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે કે યદા યદા હિ અધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. આ એક શ્લોક છે. બસ એવો જ એક અનુષ્ટુપ છંદ ધરાવનારો આ શ્લોક છે. એનો રાગ આ પ્રમાણે છે. જુઓ, સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. એનો આ બીજા નંબરનો રાગ છે. મતલબ કે
આ રાગને શાંતિથી તમે પણ ગાવાનો પ્રયત્ન કરજો અને હવે આપણે આ ફર્સ્ટ નંબરનો જે તમારો શ્લોક છે એને આપણે મિનિંગ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ બેટા, તમને બધાને ખબર છે કે સંસ્કૃતમાં એની જે વાક્ય રચના છે એ ક્યારેય સિક્વન્સમાં નથી હોતી. જ્યારે તમે ઇંગ્લિશમાં જોવા જાઓ તો તમને ખબર છે કે પહેલો કર્તા આવે એટલે કે સબ્જેક્ટ આવે, પછી ક્રિયાપદ એટલે કે વર્બ આવે અને પછી જ કર્મ આવે. એવી ઇંગ્લિશમાં વાક્ય રચના છે. તમે ગુજરાતીમાં જોવા જાઓ તો નક્કી છે કે પહેલો કર્તા આવે, પછી કર્મ આવે અને પછી ક્રિયાપદ આવે. જ્યારે સંસ્કૃતમાં એવું કશું જ નક્કી હોતું નથી. એમાં પહેલો કર્તા પણ આવી શકે, વચ્ચે ક્રિયાપદ પણ આવી શકે અને સ્ટાર્ટિંગમાં કર્મ પણ આવી શકે. કશું જ નક્કી સંસ્કૃતનું નથી હોતું. એટલે શ્લોકમાં ક્રિયાપદ કંઈક પ્રથમ જગ્યાએ વપરાયું હોય, કર્મ કંઈક વચ્ચે વપરાતું હોય, કર્તા કંઈક અલગ જગ્યાએ વપરાયો હોય, લાસ્ટમાં વપરાયો હોય, તો એને આપણે સિક્વન્સમાં ગોઠવવો પડે. જો તમે એને સિક્વન્સમાં ગોઠવો તો જ બેટા તમને એનું ટ્રાન્સલેશન કરતાં સરળતા આવે બેટા. તો જુઓ, મેં સિક્વન્સમાં ગોઠવ્યો છે એ ઉપરનો ફર્સ્ટ શ્લોક છે. એ ફર્સ્ટ શ્લોકને મેં સિક્વન્સમાં ગોઠવ્યો છે અને સિક્વન્સમાં ગોઠવી અને તમને એનું નામ આપ્યું છે મેં અનન્વય. બધા જુઓ, અનન્વય શબ્દ વાપર્યો છે, જેને ઇંગ્લિશમાં તમે કહો છો પ્રોસ ઓર્ડર. જો તમે અનન્વય કરો તો તમે સંસ્કૃતમાં પૂરેપૂરું ટ્રાન્સલેશન સારી રીતે કરી શકો. તો જુઓ, તમારો પહેલો શ્લોક છે સમગચ્છદ્વમ સંવદદ્વમ, પરંતુ તમારું ટ્રાન્સલેશન કઈથી ચાલુ થાય છે અનન્વયમાં? જુઓ, પૂર્વે યથા સમજાનાના દેવાહા ભાગમ ઉપાસતે. હવે તમે આ સિક્વન્સને તમારા મૂળ શ્લોકમાં જોજો બેટા, કે પૂર્વે શબ્દ કઈ જગ્યાએ છે? તો જો બીજા સેન્ટેન્સમાં મિડલમાં આવેલો શબ્દ છે, જો પૂર્વે, પણ એને પહેલો ટ્રાન્સલેશનમાં લેવામાં આવ્યો છે. પછી યથા શબ્દ કઈ છે? તો કે બીજા સેન્ટેન્સમાં પૂર્વેની જોડે જ શબ્દ છે, જો યથા, તો એને પાછો બીજા નંબરે ટ્રાન્સલેશનમાં લેવામાં આવ્યો છે. જો તમે આનું કોઈ બેટા હિન્ટ નથી હોતી કે તમે આવું કરો તો આ શ્લોકમાં અનન્વય થઈ જાય, એવી હિન્ટ નથી હોતી બેટા. એ આપણે અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા સમજવાની હોય છે. તો એ અનન્વય જોજો બેટા. અનન્વયના આધારે તમે આરામથી એ શ્લોકનું ટ્રાન્સલેશન કરી શકો છો. તો એ શબ્દો તમે જોઈ શકો છો કે પૂર્વે યથા સમ જનાહા દેવાહા ભાગમ ઉપાસતે સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ વહ મનાંસી સમ જાનતામ. આ જે બધા છે એ દરેક વર્ડના મેં ઇંગ્લિશમાં સ્પેલિંગ પણ, ઇટ મીન્સ કે ગ્લોસરી પણ આપી છે. જુઓ શાંતિથી, મેં ગ્લોસરી તમને આપી છે, એકે એક વર્ડની મેં ગ્લોસરી તમને આપી છે, બરાબર? તો એને સમજજો બેટા, શાંતિથી એને સમજજો. પછી એ ગ્લોસરી આપ્યા પછી મેં એનું પદ્ધતિસર ટ્રાન્સલેશન, ઇટ મીન્સ કે ભાષાંતર પણ કર્યું છે. જુઓ, ભાષાંતર પણ કરેલું છે. એટલું જ નહીં, એને મેં ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન પણ કરવામાં આવ્યું છે. જુઓ કે એ શ્લોક તમને શું કહેવા માંગે છે, એનો વિશેષ અર્થ શું છે, એ પણ મેં એક્સપ્લેનેશન અહીં આગળ કરેલું છે. તો આ બેટા મેં બહુ જ ડીપમાં તમને આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે એ શ્લોકનું આપણે મિનિંગ જોઈએ બેટા. તો જો શ્લોક છે સમગચ્છદ્વમ. સમ એટલે સાથે, ગચ્છ એટલે ચાલો, ગચ્છ એટલે ગો, સમ ગચ્છ દ્વમ, દ્વમ એટલે મળીને, સાથે મળીને ચાલો, ગો.
સાથે મળીને જાઓ. મતલબ કે સમ એટલે સાથે, ગચ્છ એટલે કો, અને દ્વમ એટલે મળીને. સાથે મળીને જાઓ. સાથે મળીને જાઓ. એનો અર્થ એ થાય કે સંગઠિત રહો. કોઈ પણ વ્યક્તિ તમને તમારા સંઘને તોડાવવાનો પ્રયત્ન કરે તો આ દુનિયામાં સંગઠિતતાને તોડશો નહીં. કારણ કે જીવનમાં આપણા સંસ્કૃત શાસ્ત્રમાં એક કોટેશન છે, ક્રાંતિકારી સૂત્ર છે બેટા, કે અત્યારે આ ઘોર કળિયુગ ચાલે છે અને ઘોર કળિયુગમાં તમને ખ્યાલ છે કે પિતાને પુત્રને નથી બનતું, માતા સાથે દીકરાને દીકરીને નથી બનતું, બે ભાઈ ભાઈ વચ્ચે બનત નથી બેટા. તો આ સમયે કળિયુગમાં તમારે શું કરવું પડશે એ સમજો બેટા. તો તમને આ ઋગ્વેદ કહે છે કે જે વેદ રચનાર ઋષિ મુનિને તમારી જોડે કશું જ લીધું નથી, કે જેણે ફળ ખાઈ, જંગલમાં પાણી પી, ભૂખે રહી, તરસે મરી, સૂર્યનો તાપ વેઠી, ગરમી સહન કરી, ઠંડી સહન કરી અને વરસાદ સહન કરી અને બેટા આ ઋચાઓ લખી છે. એ ઋચાઓ લખનારા ઋષિઓએ તમારી જોડે કશું જ રૂપિયો પણ લીધો નથી. તમારી જોડે આ ઋષિ એક રૂપિયો લેવા આવ્યો છે કે અમે ઋગ્વેદ રચીએ છીએ, ઋગ્વેદ લખીએ છીએ તો તમે અમને પૈસા આપો, એવું કોઈ ઋષિએ તમારી જોડે કહ્યું છે બેટા? ના, નથી કહ્યું. તો એમને શું સાહેબ મળ્યું? એમને શું ઈચ્છા હતી સાહેબ? તો એટલી ઈચ્છા હતી એને કે આ સમાજનું કલ્યાણ થાય. આ કળિયુગના માણસો, આ ઋગ્વેદ તો લખાયો હશે સતયુગથી પણ પર, બહુ જૂનામાં જૂનો લખાયેલો ગ્રંથ છે. તો એ સમયે આપણા ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે ખરેખર આ કળિયુગનો માણસ જિંદગી કેવી રીતે જીવશે. કારણ કે તે સમયે મોહ, માયા, ઈર્ષા, અદેખાઈ, કામ, ક્રોધ, મદ, લોભ જેવા શત્રુઓ કળિયુગમાં માણસો ઉપર હાવી થઈ જશે, એની ઉપર ચડી જશે અને માણસ એ ઈર્ષાનો ગુલામ બની જશે, અભિમાનનો ગુલામ બની જશે. તો તે સમયે એને છુટકારો લેવા માટે એ ઋગ્વેદના રચનાકારે અત્યારથી જણાવી દીધું કે આવા શત્રુઓ સામે ફાઇટ આપવા માટે તમારે શું જોવું પડશે? તો કે તમારે સંઘ શક્તિ કલો યુગે, કળિયુગમાં સંઘ શક્તિ ખીલવવી પડશે. કળિયુગમાં સંઘ શક્તિ તમારે ખીલવવી પડશે. જો સંઘ શક્તિ તમે જો નહીં ખીલવો તો બે ભાઈ ભાઈ વચ્ચે બનત નહીં રહે, બાપ દીકરા વચ્ચે બનત નહીં રહે. કહેવાનો ભાવાર્થ કે ઘરના ચૂલા અલગ અલગ બનતા થઈ જશે, ઘરમાં ખાવાનું પણ અલગ અલગ બનાવવાનું થઈ જશે અને એનાથી શત્રુ તમારો ફાયદો ઉઠાવી જશે. એટલે ઋષિકાર શ્લોકમાં પહેલું જ કહે છે, શું કહે છે? કે સમગચ્છદ્વમ સંવદદ્વમ. સમગચ્છદ્વમ સાથે ચાલો, સાથે મળીને ચાલો. સંવદદ્વમ એટલે કે વદ એટલે બોલવું, સાથે મળીને બોલો. પિતાજી અલગ કહે, પુત્ર અલગ કહે, પુત્રની માં કંઈક અલગ કહે, એનાથી ક્યારેય સાહેબ તમને ફલશ્રુતિ મળશે નહીં. એટલે ઋગ્વેદ કહે છે કે સાથે બોલો, સાથે ચાલો. એટલું જ નહીં, સમવો મનાંસી. મનાંસી એટલે દરેકનું મન, પરિવારમાં રહેલા દરેક સભ્યોનું મન જાનતામ. દરેક પરિવારના માણસોનું મન
સમજનારા બનો, તો જ તમે સાથે બોલી શકશો, સાથે ચાલી શકશો, નહીતર તમે ચાલી નહીં શકો બેટા. અને સમાજમાં શત્રુ તમારી ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરશે. રાણા પ્રતાપ ઉપર તમને ખ્યાલ હશે કે રાણા પ્રતાપ ઉપર બેટા, રાણો પ્રતાપ છેલ્લે પોતાની લડતમાં હારી નથી ગયો. હું શબ્દ હારી ગયો નથી બોલતો બેટા, પણ એને આટલું બધી ફાઇટ શત્રુ સામે આપવી પડી. વોટ્સ રીઝન? કારણ કે એનો કાકાનો દીકરો જ એની જોડે નહોતો. ઇટ મીન્સ કે એનો ભાઈ જ એની જોડે નહોતો. એટલે રાણા પ્રતાપે છેક સુધી ફાઇટ આપવી પડી બેટા. ત્યાં આગળ સંઘ શક્તિ કલો યુગે એ વાક્ય જ ત્યાં સાર્થક ન બન્યું બેટા. એટલે ઋષિ કહે છે કે તમારા જીવનમાં જીવવા માટે, તમારા જીવનમાં ફળ મેળવવા માટે સમગચ્છધ્વમ, સાથે ચાલો, સમવદધ્વમ, સાથે બોલો. એટલું જ નહીં, સમવો મનાંસી જાનતામ, કુટુંબમાં રહેલા પિતાજી, પુત્ર, માતાજી, બહેનના મનોને જાનતામ, જાણનારા બનો. કેવી રીતે? તો બીજા સેન્ટેન્સમાં કહ્યું છે કે દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. ઇટ મીન્સ કે દેવા ભાગમ, ભૂતકાળમાં દેવતાઓ કેવા હતા? તો કે સમજાનાના, એટલે કે દેવતાઓ દરેક માણસ, દરેક દેવતાઓનું મન જાનાના એટલે જાણનારા હતા. દેવતાઓ અગ્નિદેવ વાયુદેવનું મન જાણતા હતા, વાયુદેવ સાહેબ ઇન્દ્રદેવનું મન જાણતા હતા. આવા બધા જ દેવતાઓ પોતપોતાના મનો જાણતા હતા. એટલે દેવા ભાગમ યથા પૂર્વે, દેવતાઓને પૂર્વે એટલે પહેલા. આપણા અત્યારે પણ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, તો તમને બધાને ખબર છે કે યજ્ઞ જ્યારે દેવતાઓનો કરવામાં આવે ત્યારે ઇદમ અગ્નયે નમઃ સ્વાહા એમ કરીને અગ્નિદેવની આહુતિ આપવામાં આવતી હતી. તો જ્યારે અગ્નિદેવની આહુતિ આપવામાં આવતી હતી ત્યારે સ્વર્ગમાંથી અગ્નિદેવ જ એ આહુતિનું હવિષ્ય લેવા માટે, એ આહુતિનું ફળ લેવા માટે ત્યાં આગળ પહોંચતા હતા મૃત્યુલોક ઉપર. પરંતુ ત્યાં આગળ વાયુદેવ ક્યારેય પહોંચ્યા નથી. કારણ કે ખબર છે કે અગ્નિદેવને બોલાયા છે યજ્ઞમાં, તો અગ્નિદેવે જ જવું જોઈએ. મારાથી ન જવાય એટલે વાયુદેવ એ યજ્ઞમાં હાજરી આપતા ન હતા. મતલબ કે ઇદમ અગ્નયે નમઃ સ્વાહા એવું જ્યારે બ્રાહ્મણ આહુતિનો મંત્ર બોલે ત્યારે અગ્નિદેવ એ યજ્ઞનું જે ફળ છે એ ફળ લેવા માટે, એ હવિષ્ય લેવા માટે આવતા હતા. ક્યારે? કેમ સાહેબ એમના બંને વચ્ચે કકરાટો નહોતા થતા, ઝઘડા નહોતા થતા, યુદ્ધ નહોતા થતા, વોર નહોતું થતું? કારણ કે એ આખું જે મંડળ છે, ઇન્દ્રદેવનું જે મંડળ છે, એ મંડળ એકબીજાના ભાવને સમજનારું હતું, એ પોતાના મનોને જાણનારું હતું, સાથે બોલનારું હતું અને એક જ જગ્યાએ ચાલનારું હતું. એમણે ક્યારેય સાહેબ અલગ જગ્યાએ કામ નથી કર્યું. ઇન્દ્ર રાજાએ જે ઓર્ડર આપ્યો એ જ ઓર્ડર પ્રમાણે અગ્નિદેવ પણ કામ કરે અને એ જ ઓર્ડર પ્રમાણે ઇન્દ્રદેવ પણ, એ જ ઓર્ડર પ્રમાણે વાયુદેવ પણ કામ કરતા.
તો બીજી લીટી તમને એમ કહે છે કે દેવા ભાગમ યથા પૂર્વે. પૂર્વે એટલે પહેલા, યત ભાગમ એટલે પહેલા જે ભાગ મળતો હતો યજ્ઞમાં, એ યજ્ઞમાં મળેલો ભાગ ખરેખર જે દેવને બોલાવવામાં આવતા હતા એ જ દેવને ત્યાં આગળ પહોંચવાનું બનતું. પહોંચતા, એ સિવાય બીજા કોઈ દેવ પહોંચતા હતા નહીં. મતલબ કે દેવા ભાગમ યથા પૂર્વે, પૂર્વે એટલે પહેલા, દેવતાઓ જેમ પોતાના ભાગને સમજનારા હતા તેમ તમે બધા પણ સમગચ્છદ્વમ સાથે બોલો, સાથે ચાલો, સમવદદ્વમ સાથે બોલો, સંબો મનાંસે જાણતા, દરેકના મનને જાણનારા બનો. આવું તમને પહેલી ઋચામાં કહેવામાં આવ્યું છે. તો પહેલી ઋચામાં તમને ખ્યાલ આવ્યો હશે. પહેલી ઋચામાં આપણને એક સામાન્ય ટકોર કરવામાં આવી છે. આપણને ગુજરાતીમાં એક કહેવત છે કે કૂતરું તાણે ગામ બાજુ અને શિયાળ તાણે સીમ બાજુ, એવી ગુજરાતીમાં એક કહેવત છે. એવી ઘટનાનું નિર્માણ ન થાય એટલા માટે ઋગ્વેદના રચનાકાર એવા અપૌરુષીયનું જ્ઞાન તમને કહે છે કે બધા જ સંગઠિત બનો, સંગઠિત રહી અને પોતાની જિંદગી જીવો, તો જ કળિયુગમાં તમે પોતે સાર્થક બની શકશો બેટા. તો પહેલો શ્લોક તમને સમજાયો હશે. હવે એની મેં સિક્વન્સમાં ગોઠવેલા અનન્વય છે, એટલે કે પ્રોસ ઓર્ડર છે. તદુપરાંત મેં અહીં ગ્લોસરી પણ આપી છે. તદુપરાંત મેં એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પર કર્યું છે. શાંતિથી એક એક વર્ડ મેં ગ્લોસરીમાં મૂક્યા છે, એને સમજવાનો પ્રયત્ન કરજો. અને એ ટ્રાન્સલેશનને મેં એક્સપ્લેનેશન પણ કર્યું છે. શાંતિથી બેટા એને પણ સમજવાનો પ્રયત્ન કરજો. હવે બીજા નંબરનો શ્લોક છે. જો બીજા નંબરનો શ્લોક શું છે? શ્લોક નંબર 2. બીજા નંબરનો શ્લોક તમને શું કહે છે બેટા? જુઓ તો બીજા નંબરના શ્લોકમાં વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ. જો બરાબર જોજો, આ જગ્યાએ મેં શબ્દ વાપર્યો છે ભદ્રમ. મેં ભદ્રને કેવી રીતે વાંચ્યો છે? યદ, દમાં ભ નીચે છે જુઓ, તો હું યદ બોલી ગયો, પછી ભ તો બાકી રહે ને બેટા, તો હું બોલું છું ભદ્રમ. એટલે આખો શબ્દ એવી રીતે બોલાશે યદ ભદ્રમ તન્ન આસુવ. મતલબ કે વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. આ જે શ્લોક જોવા જઈ રહ્યા છો એ શ્લોક તમારા કયા વેદનો છે બેટા? તો જુઓ, વેદ છે યજુર્વેદ. કયો વેદ છે? યજુર્વેદ. અને એની પાછળ કાઉન્ટિંગ વર્ડ આપ્યા છે જો 30.3. ઇટ મીન્સ કે 30.3. તો એ 30 શું દર્શાવે છે? તો ધ્યાન આપજો બેટા, યજુર્વેદ તમે ઓપન કરો તો યજુર્વેદ જ્યારે ઓપન કરો બેટા ત્યારે 30મો અધ્યાય જોવો પડે તમારે. અને 30મા અધ્યાયમાં ત્રીજા નંબરનો જે મંત્ર છે એ કયો છે? તો હું બોલું છું, જુઓ તમારી સામે જ છે. વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. આ રાગ મને ખબર છે કે તમને નહીં બેસે, અઘરો રાગ છે, ભલે, પણ એને સાંભળીને પણ પોતાના મન ઉપર અભિષેક કરવાનો છે બેટા. તો જુઓ, પહેલા આ બીજા નંબરનો શ્લોક
એ શ્લોકમાં યજુર્વેદના ઋષિએ આપણા વતી, આપણા બદલે ભગવાન સૂર્યદેવને પ્રાર્થના કરી છે. હવે તમે વિચાર તો કરો સાહેબ, તમારી ઉપર કેટલો લાગણી, પ્રેમ, સહિષ્ણુતા આ ઋષિ મુનિઓને, કે તમે વઢીને મરી ન જાઓ, તમે કોઈના કહેવાયા દોરાવો નહીં, તમે તમારી જિંદગીમાં સુખી બનો, તમારું કલ્યાણ થાય. એટલા માટે ઋષિ મુનિએ તમારા બદલે ભગવાન સૂર્યને પ્રાર્થના કરી છે. બેટા, આ 3 વેદોના 3 શ્લોકો છે, પ્રાર્થના સ્વરૂપે છે બેટા, કે જે તમારા બદલે ભગવાન ઋષિ મુનિઓએ ભગવાનને કરી છે પ્રાર્થના. તમે પહેલો શ્લોક જોયો કે તમે બધા સાથે ચાલો, સાથે બોલો, બધાના મન એક બન્યા રહો, ભગવાન દેવતાઓએ જે પ્રમાણે કાર્ય કર્યું હતું બસ એ જ પ્રમાણે તમે જીવો, એવું તમે પહેલા શ્લોકમાં જોયું. તો એ પહેલો શ્લોક જે છે એમાં એક પ્રેયર જ છે, એક પ્રાર્થના છે. બસ એ જ રીતે બીજા શ્લોકમાં પણ ઋષિએ સૂર્યદેવને પ્રેરણા આપી. જો વિશ્વાની દેવ સવિતર, સવિતર એટલે સવિતુ, સંધિ છે ત્યાં આગળ, સવિતુહુ પ્લસ દુરિતાની, મતલબ કે સવિતુ એટલે ભગવાન સૂર્યદેવ. ભગવાન સૂર્યદેવના ઘણા બધા નામો છે. સૂર્યદેવને ભાનુહુ કહેવાય છે, રશ્મિ કહેવાય છે, સવિતુ કહેવાય છે, બરાબર છે, આવા અલગ અલગ નામો છે એના. તો એમાં સવિતુ એટલે સૂર્ય, દેવઃ એટલે દેવ. મેં એનો ગ્લોસરી પણ આપી છે, અનન્વય પણ આપ્યું છે, જોઈ લેજો બેટા. પ્રોસ ઓર્ડર પણ મેં આપ્યો છે, જુઓ અનન્વય, બરાબર છે. આ બધું મેં અંદર આપેલું જ છે. શાંતિથી અત્યારે ફોકસ કરીએ આપણે ફક્ત ને ફક્ત શ્લોક ઉપર. તો જુઓ, વિશ્વાની દેવ સવિત, સવિત એટલે સવિતુ. હે સૂર્યદેવ, વિશ્વાની દુરિતાની એટલે આખા વિશ્વમાં, દુરિતાની એટલે નેગેટિવ ઉર્જાઓ, આખા વિશ્વમાં જે ખોટા કર્મો છે, ખોટા મનમાં રહેલા વિચારો છે, એ વિચારોને પરાસુવ, એ વિચારોને તમે શું કરો તો કે પાછા લઈ લો, અથવા તો પાછા ચાલ્યા જાય, ગો બેક થાય. તો નેગેટિવ ઉર્જા કોને કહેવાય? તો નેગેટિવ ઉર્જા એ છે બેટા કે કોઈકના મનમાં એમ થાય કે કોને વાઢું અને કોને કાપી નાખું, એવા વિચારો જેના મનમાં જાગૃત થતા હોય એ નેગેટિવ ઉર્જા વાળો છે. પોતાના પિતાજીને ન બોલવાના શબ્દો બોલે, એ પણ એ નેગેટિવ ઉર્જા છે. પોતાની માતાને ન કહેવા જેવા, ન આચરવા જેવા વિચારો પ્રગટ કરે પુત્ર, એ પણ એક પ્રકારની નેગેટિવ ઉર્જા છે. શાસ્ત્ર એટલું જ નહીં, શાસ્ત્રમાં જે નિયમો આપવામાં આવ્યા છે એ નિયમબદ્ધ જે પોતાનું જીવન ન જીવે, એ પણ એક પ્રકારની નેગેટિવ ઉર્જા છે. તો આ બધી નેગેટિવ ઉર્જાને હે સૂર્યદેવ પરાસુવ, ચાલી જાય, એવી પ્રાર્થના ઋષિ સૂર્યદેવની સામે કરે છે. પણ ઋષિ બહુ ચાલાક છે, બહુ વિદ્વાન છે, બહુ વિશ્વાસુ છે, શ્રદ્ધાવાન છે, બુદ્ધિમાન છે, એટલે એણે એટલું ન કહ્યું કે સૂર્યદેવ, હે સૂર્યદેવ, આ પૃથ્વી ઉપરથી નેગેટિવ ઉર્જા ચાલી જાય એટલું ન કહ્યું, પણ જોડે જોડે યદ ભદ્રમ તન્ન આસુવ, એટલે કે યદ ભદ્રમ, યદ એટલે જે, ભદ્રમ એટલે કલ્યાણ, તન્ન તે, આસુવ, આસુવ એટલે આવે. એટલે હે સૂર્યદેવ, પૃથ્વી લોક ઉપર જે ખોટી નેગેટિવ ઉર્જા છે પરાસુવ, ચાલી જાય, પરંતુ
યદ ભદ્રમ, આ દુનિયામાં કલ્યાણ પણ આસુવ, કલ્યાણ પણ આવે. આ દુનિયામાં કલ્યાણની સ્થાપના થાય અને દુર્જન વસ્તુની, દૂર વિચારોની પરાસુવ એટલે એને વિચલિત કરી એને પાછા ગોબેક કરવામાં આવે. આવી પ્રાર્થના એક આપણા માટે કરી છે. તમે વિચાર કરો, ભગવાન સામે આપણે જ્યારે જ્યારે બેસીએ છીએ ત્યારે કોઈ દિવસ બેટા આપણે બીજાનું નથી ઈચ્છતા. આપણે આપણી જ માગણી કરીએ છીએ કે મારું સારું થાય. પણ આ ઋષિ મુનિઓના વિચારો જુઓ બેટા, કે આ ઋષિ મુનિઓએ સાહેબ યાદ રહે કે આખા વિશ્વનું, હિન્દુસ્તાન એકલાનું નહીં, ઋષિ મુનિ તો હિન્દુસ્તાનમાં વધારે પડતા પ્રચલન કર્યું છે. હિન્દુસ્તાનમાં એનો જન્મ છે, એનો જે જીવન છે, જેનું કવન છે, એ તો હિન્દુસ્તાનમાં એમનું વધારે પડતું સંતોનું પ્રાગટ્ય છે. તો એણે હિન્દુસ્તાન એકલાનું પાછું નથી જોયું. હિન્દુસ્તાન એકલાની જ પ્રાર્થના સૂર્યદેવ સામે નથી કરી. એણે આખા વિશ્વની બેટા પ્રાર્થના સૂર્યદેવ સામે કરી છે કે વિશ્વનું કલ્યાણ થાય. વિશ્વમાં નેગેટિવ ઉર્જા રહી છે એ પરાસુઓ એટલે ચાલી જાય. એટલું જ નહીં, આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાઓની સ્થાપના આસુવ આ વિશ્વમાં થાય બેટા, આવે. આવો શ્લોક તમને બીજા નંબરમાં કરવામાં આવ્યો છે. તો આ પરથી બેટા તમને પહેલો અને બીજો શ્લોક તમે સમજ્યા હશો. પહેલા શ્લોકમાં સાથે ચાલો, સાથે બોલો, કુટુંબ એક બનાવવાની વાત કરી છે. અને બીજા શ્લોકમાં ઋષિ મુનિએ ભગવાન સૂર્યદેવ સામે આપણા વતી કંઈક માગ્યું છે. શું માગ્યું છે? તો કે કહ્યું છે કે હે ભગવાન, મારા દેશની ભીષ્મની માનવ જાતના દીકરાઓ, આ ભીષ્મની માનવ જાતના દીકરાઓ મને કલ્યાણ તરફ લઈ જાય. ઇટ મીન્સ કે મારી ભીષ્મની માનવ જાતના દીકરાઓ કલ્યાણ તરફ જાય. એના મનમાં નેગેટિવ ઉર્જા ન રહે, એના મનમાં સતત પોઝિટિવ ઉર્જા રહે, એવું તમને આ બીજા નંબરના શ્લોકમાં કહે છે. તો એ શ્લોકનો મેં અનન્વય એટલે કે પ્રોસ ઓર્ડર લખ્યો છે, જોઈ લેજો બેટા, પ્રોસ ઓર્ડર જોઈ લેજો. તદુપરાંત મેં ગ્લોસરી પણ લખી છે, એ પણ જોઈ લેજો, વર્ડ મિનિંગ છે. તદુપરાંત મેં એનું એક્સપ્લેનેશન પણ કર્યું છે, એ જોઈ લેજો બેટા. તો આટલું સમજી લીધા પછી તમે સમજ્યા જ હશો કે આપણે આ શ્લોક તમને શું કહેવા માગે છે. બરાબર છે? હવે જુઓ, આ શ્લોકમાં મેં ટ્રાન્સલેશન મૂકવાનો એક પ્રયત્ન નથી કર્યો, પરંતુ શાંતિથી એને સમજો એક્સપ્લેનેશનના માધ્યમથી. બરાબર છે? હવે જુઓ બેટા, એની નીચે હોમવર્ક છે. હોમવર્કમાં શાંતિથી જોજો, ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં આપી છે, ચોઈસ કરવાનું છે. નીચે આપેલા શબ્દોને ચોઈસ કરવાના છે આપણે, અને એ શબ્દને ચોઈસ કરવા માટે આપણે જોવાનું છે ઓપ્શન કયા કયા છે. તો પહેલો છે ક્વેશ્ચન 1 કે ચોઈસ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ ગિવન ઓલ્ટરનેટિવ. બરાબર? તો એનો પહેલો છે પૂર્વે કે સમજનાનાહ ભાગમ ઉપાસતે. પૂર્વે એટલે પહેલા, કે સમજનાનાહ ભાગમ ઉપાસતે. સંજનાનાહ કયા માણસોના ભાગની ઉપાસના કરવામાં આવી છે? કોની ઉપાસના કરવામાં આવી છે? બરાબર? જવાબ જોઈ લેવાનો કે આમાં મનુષ્યની વાત કરી છે, અસુરની વાત કરી છે, દેવની વાત કરી છે, કે પછી સર્વેની વાત કરી છે. જોજો, જવાબ જોજો. હું આન્સર નથી આપતો, તમારે લખવાનો છે આન્સર. કવિ કિમ યાચતે, કવિ શું માગે છે? જવાબ છે ભદ્રમ એટલે કલ્યાણ, દુરિતમ એટલે દૂર,
સુખમ એટલે સુખ કે પછી ધન? જવાબ તમારી રીતે જોજો બેટા. પછી છે ક્વેશ્ચન 2. એની ઇન્સ્ટ્રક્શન છે સંસ્કૃત ઇંગ્લિશ આન્સરના, ઇંગ્લિશ ક્વેશ્ચનના સંસ્કૃતમાં, ક્વેશ્ચન 2 એમાં આન્સર ઇન વન સંસ્કૃત સેન્ટેન્સ. બરાબર, એને તમારે સંસ્કૃત પ્રશ્ન છે, એનો સંસ્કૃતમાં આન્સર આપવાનો છે. પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે. પૂર્વે એટલે પહેલા, આગળ જવાબ થોડોક આવી ગયો, થોડુંક લખવાનું છે તમારે. પહેલા દેવતાઓએ કથમ ભાગમ ઉપાસતે, કેવા ભાગની ઉપાસના કરી હતી. દેવતાઓ કેવી રીતે ભેગા થયેલા હતા એ જોવાનું છે બેટા. શાંતિથી એને સમજજો. એમાં કથમ શબ્દ એક ક્વેશ્ચન વર્ડ છે, તો એની જગ્યાએ તમારે શું કરવાનું છે, તો કે એની જગ્યાએ તમારે આન્સરવાળો વર્ડ મૂકી દેવો, એટલે ઓટોમેટિક તમારો આન્સર થઈ જશે સંસ્કૃતમાં. બરાબર. પછી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ. બરાબર, તો એના 2 પ્રશ્નો છે, એના ઇંગ્લિશમાં જવાબ આપવાના છે. તદુપરાંત છેલ્લે છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ વર્સિસ. નીચે આપેલો જે શ્લોક છે એને તમારે કમ્પ્લીટ લખવાનો છે. એટલું જ નહીં, એન્ડ ડુ ધ વર્સિસ બાય હાર્ટ. ઇટ મીન્સ કે એને મોઢે પણ તમારે કરવાનો છે, મુખ પાઠ કરવાનો છે. તો બેટા આટલું સમજી લીધા પછી તમને ખબર પડી હશે કે બંને શ્લોક મેં બહુ વિસ્તૃત તમને સમજાયા છે, બહુ જ વિસ્તૃત સમજાયા છે. તેમ છતાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો નીચેની ગ્લોસરીનો માધ્યમ, ગ્લોસરીને પકડજો. તદુપરાંત મેં એક્સપ્લેનેશન પણ કર્યું છે, એક્સપ્લેનેશનને પણ તમે પકડજો. મને આશા છે કે તમને વર્કશીટના પ્રશ્નો જરૂરથી આવડશે. શ્લોકોનું ટ્રાન્સલેશન પણ ઇંગ્લિશમાં ફાવશે, ઇંગ્લિશનું ટ્રાન્સલેશન મૂક્યું છે. શાંતિથી હોમવર્ક પતાવીને PDF બનાવી અને તમે એનું આન્સર મોકલશો એવી મને આશા છે. એ જ આશા સાથે, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત, નમોસ્તુતે.